કરે છે શું? તો કે આ જે કરે છે ને એવું તો કોઈ નથી કરી શકતું. તો કે શું કરે છે? કે હું વિશ્વોત્પત્યાદિ હેતવે, વિશ્વની ઉત્પત્તિ, સ્થિતિ અને લય કરે છે. આ જે કાંઈ સર્જન દેખાય છે એ બધું જ પરમાત્મા દ્વારા સર્જિત છે. એ નાનકડી ટાંકણી તમને કોઈ આપે ને, કોઈ એમ કે આ એમને બની ગઈ, તો તમે માનવા તૈયાર થાવ? અરે એમને કોઈ બનતી હશે? તો એક નાનકડી ટાંકણી માટે તમે માનવા તૈયાર નથી થતા, તો આખા બ્રહ્માંડને જોઈ તમને ઈશ્વર કેમ યાદ નથી આવતું? કોણે આ બનાવ્યું છે? કોણે આ સર્જ્યું છે? જુદા જુદા નામે દુનિયા એને ઓળખે. કોઈ કોસ્મિક એનર્જી કે, કોઈ જુદા જુદા પ્રકારથી એને વર્ણિત કરવામાં આવે, પણ શાસ્ત્ર એમ કહે છે આ સર્જક પરમાત્મા જ છે. વિશ્વની ઉત્પત્તિ કરનારો પરમાત્મા, પાલન કરનારો પરમાત્મા. આ જે કાંઈ પણ દુનિયાનું સંચાલન, બ્રહ્માંડનું સંચાલન થઈ રહ્યું છે, એ સંચાલક તો ઈશ્વર જ છે. ઘણી વાર લોકો એમ કહે ને, અમે નહીં રહીએ ત્યારે ખબર પડશે ઘર કેમ ચાલે છે. એ કહેનારાઓ બધાય જતા રહે છે અને બધાના ઘર ચાલતા રહે છે. જો એક વસ્તુ યાદ રાખો, ભગવાને આ દુનિયામાં કોઈને એટલું મહત્વનું બનાવ્યું જ નથી કે જેને કારણે ભગવાનના કામ રોકાય. કોઈ એટલું મહત્વનું. આ તો પાણીમાં આંગળી નાખવા જેવું છે. પાણીમાં આંગળી નાખી એટલે આપણને એમ લાગે ખાડો પડી ગયો, પણ જ્યાં આંગળી કાઢો ક્યાં ખાડો ભરાઈ જાય ખબર ન પડે. એમ કોઈ એમ માને કે આ નહીં રહે તો દેશ કેમ ચાલશે, આ નહીં રહે તો દુનિયા કેમ ચાલશે, આ નહીં રહે તો સમાજ કેમ ચાલશે, આ નહીં રહે તો સંસ્થા કેમ ચાલશે. એ બધાએ જતા રહે છે અને બધું ચાલતું રહે છે. કારણ કે આનો સંચાલક, આનો પાલક એ પરમાત્મા છે. આ દુનિયાને ચલાવનારો ઈશ્વર જ છે. જો ને માણસ જે એમ લાગતું હતું કે અમે ઘરેથી નીકળીને કામ કરીએ, મહેનત કરીએ એટલે દુનિયા ચાલે છે, બધા 1 વર્ષ કોરોનામાં ઘરે જ રહ્યા, તો એ ચાલતું રહ્યું કે નહીં? ઉલટાની દુનિયા સરસ થઈ ગઈ, કુદરત સાફ થઈ ગઈ. કુદરત તો એનું સંચાલન કરે જ છે. લોકો નદીઓને ચોખ્ખી કરી કરીને કરોડો રૂપિયા ખર્ચ્યા તોય ના થઈ, માણસ ઘરે રહ્યો તો આપમેળે થઈ ગયો. આ કુદરત પોતાનું સંચાલન પોતે જ કરે છે. માણસને એવી ભ્રાંતિ છે એ દુનિયાને ચલાવનારો છે, એ ચલાવનારો નહીં, એ બગાડનારો છે. અને આ દુનિયામાં બધું સંચાલન થાય છે, ફરી ફરીને પાછું એ જ આવે છે. પેલા આ માણસ જંગલમાં રહેતો ને એમ કહેતા ને કે કાચું ખાતો, માણસનો વિકાસ થયો તો શેકીને ખાતો થયો, પાછો વિકાસ થયો બાફીને ખાતો થયો, પાછો વિકાસ થયો ને તળીને ખાતો થયો, પાછો વિકાસ થયો ને બેક કરીને ખાતો થયો. ડોક્ટરોએ પાછું કહ્યું હવે કાચું ખાઓ. એટલે તો આટલા લાખો વર્ષ એ તો કર્યું. આ કુદરત પાછી ફરી ફરીને એક જગ્યાએ લાવીને માણસને ઉભો રાખે. માણસ પોતાને ગમે તેટલો હોશિયાર સમજે. જો ભગવાનને 2 વાત જયારે માણસ આવું કે ત્યારે બહુ હસવું આવે. એક જયારે માણસ એમ કે મેં મારા ફ્યુચરનું બધું પ્લાન કરી રાખ્યું છે, ત્યારે પ્રભુને બહુ હસવું આવે કે આ તારા પ્લાનિંગ છે, મારું કંઈક જુદું છે. તને એવું લાગે છે કે તે તારું પ્લાન, તારી એફડીઓ પાકશે અને પહેલા તો તું પાકી ગયો. ભગવાનને ત્યારે બહુ હસવું આવે. અને માણસ જયારે એમ કે હું નહીં રહું ત્યારે જોઉં છું કેમ આ બધું ચાલે, ત્યારે ભગવાનને બહુ હસવું આવે. તું નતો ત્યારે બધું ચાલતું હતું અને તું નહીં રહે ત્યારે બધું ચાલતું છે. એટલે કોઈનાથી કોઈ એવા ફાંકામાં રહેતું હોય તો એ એની ગેરસમજ છે. ચલાવનારો ઈશ્વર છે, કરાવનારો ઈશ્વર છે. વિશ્વની ઉત્પત્તિ, સ્થિતિ અને લય. ભગવાન નાશ નથી કરતો, કારણ કે ભગવાન સર્જન નથી કરતો. મહાપ્રભુજીની ફિલોસોફી એવી છે, મહાપ્રભુજી સમજાવે છે ભગવાન જગતનું સર્જન નથી કરતા, ભગવાન પોતે જ આવિર્ભૂત થાય છે. અને ભગવાન પોતે પોતાનામાં લય કરી લે છે. એટલે જ મહાપ્રભુજી જગતને પણ સત્ય માને છે. માયાવાદમાં જેમ કહ્યું બ્રહ્મ સત્ય જગત મિથ્યા, મહાપ્રભુજી જગતને પણ સત્ય કહે છે. કારણ ભગવાને આ જગત ક્યાંક જુદી માટી લઈને નથી બનાવ્યું, પોતે જગત રૂપે પરિણમિત થયો છે. અને જો બ્રહ્મ સત્ય હોય, કારણ સત્ય હોય, તો કાર્ય પણ સત્ય થાય. બ્રહ્મ, સોનામાંથી તમે બંગડી બનાવો, કુંડળ બનાવો, વીંટી બનાવો,
આકાર બદલાય, નામ બદલાય, સોનું તો સોનું જ રહે. એમ બ્રહ્મ જ જો પોતે પરિણમિત થતો હોય અને બ્રહ્મ સત્ય હોય તો બ્રહ્મ સૂત્ર બતાવ્યું વ્યાસજીએ, કાર્ય કારણ અભેદાત. જો કારણ સત્ય છે તેનું કાર્ય પણ સત્ય થાય. તો આ જગતનો તો નાશ થાય છે, કે નાશ નથી થતો, ભગવાન પોતાનામાં લય કરી લે છે. વેદાંતમાં કાચબાનું ઉદાહરણ આપવામાં આવે, એને ક્રિયા ન કરવી હોય ત્યારે ઇન્દ્રિયોને સમેટી લે, અને કાર્ય કરવું હોય ત્યારે મુખ અને ઇન્દ્રિયોને બહાર કાઢીને ચાલવા લાગે. એમ બ્રહ્મને જયારે લીલા કરવી છે ત્યારે આ રૂપ નામ વિભેદેન જગત ક્રીડતી યોયતઃ, રૂપ નામના ભેદથી જગત રૂપે પરિણમિત થઈ, જીવ રૂપે પરિણમિત થઈ અને ભગવાન લીલા કરે છે. મહાપ્રભુજી સમજાવે, જીવ અલ્પાનંદ છે, જગત નિરાનંદ છે અને બ્રહ્મ પૂર્ણાનંદ છે. આ ત્રણેયની વ્યાખ્યા મહાપ્રભુજી કરે છે. તો કે જીવ પણ સર્જન કરે, જીવ પણ પાલન કરે, જીવ પણ લય કરે. તો બ્રહ્મ અને જીવમાં ભેદ શું? તો ભેદ એટલો કે જીવ જ્યારે કોઈ વસ્તુનું સર્જન કરે ત્યારે એમાં એને મોહ થઈ જાય. જો ને ગમે તેવું પેઇન્ટિંગ આપણે બનાવ્યું હોય પણ નીચે સાઇન કરવાની તો ના જ ભૂલી. ઘણાના ઘરમાં મેં જોયું છે, આખું ઘર બદલાય, રંગ બદલાય, દિવાલ બદલાય, ઇન્ટિરિયર બદલાય, પણ પેલા એ બનાવેલું પેઇન્ટિંગ તો લગાડવું જ પડે. અને કોઈ પણ મહેમાન આવે એટલે આપણે કર્યું, હો, સંતોષ થાય. અને એમાં કઈ ખોટું નથી. સર્જન માણસને મોહ જગાવે છે. આ માણસનો સ્વભાવ છે, નેચર છે. ભગવાન સર્જન કરે પણ એમને મોહ નથી થતો. જીવ કોઈનું પાલન કરે તો એને અહંકાર થઈ જાય. આપણે સેટ કરી દીધો આને, અરે તને કોણે કર્યો? થોડી મદદ કરી હોય ને જીવનભર યાદ અપાવે એ માણસ, અને જીવનભર મદદ કરતો રહે છતાંય ખબર ન પડવા દે કે કોણે કર્યું, એનું નામ ઈશ્વર છે. સુદામાને કુબેરનો વૈભવ ભરી દે ભગવાન, પણ સુદામાને ખબર ન પડવા દે કે તને મેં આપે છે. માણસ તો એમ કે એક હાથ આપે તો બીજા હાથને ખબર ન પડે. ભગવાન તો લેનારને ખબર નથી પડવા દેતા કે આપનાર કોણ હતું. આ ભગવાનની આપવાની રીત છે. એટલે પાલન કરનારો માણસ જયારે પાલન કરે કોઈનું તો એને મદ થઈ જાય, અહંકાર થઈ જાય. ભગવાનને મદ નથી. અને માણસ કઈ ગુમાઈ દે તો એને દુઃખ થાય. પણ ભગવાનનો તો સર્જનમાં પણ આનંદ, પાલનમાં પણ આનંદ અને લયમાં પણ આનંદ. જેમ નાનકડું બાળક માટીનું ઘર બનાવીને દરિયા કિનારે રમતો હોય ત્યારે ખાડો ખોદીને ઘર બનાવે ત્યારે પણ આનંદ. છીપલાઓ વીણીને એ ઘર જોડે રમતો હોય ત્યારે પણ આનંદ. અને કૂદકો મારીને ઘર તોડતો હોય ને ત્યારે પણ આનંદ જ હોય છે. એમ પરમાત્મા ત્રણેય લીલાઓમાં, ત્રણેય ઘટનાઓમાં આનંદ થકી જ કરે છે. અચ્છા, તો આટલું મોટું કાર્ય કરનારો અને મોટા કામ કરતા હોય ને એમના સ્વભાવ બહુ આકરા. તો પ્રભુનો સ્વભાવ કેવો છે? તો કે આમના જેવો કોમળ સ્વભાવ તો કોઈનો નથી. તો કે કેવા છે? તો કહ્યું, તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ. આ કેવો સ્વભાવ વાળો છે? ત્રિવિધ તાપોને હરી લેનારો છે. આ જગતમાં, આ દુનિયામાં તમે દુખી હશો અને જેની પાસે જશો તો અફસોસ કરનારા અને આશ્વાસન આપનારા ઘણા મળી જશે, પણ દુઃખ દૂર કરવાનું સામર્થ્ય તો પરમાત્મા સિવાય બીજા કોઈની પાસે નથી. ઘણી વાર ઘણા હવેલીમાં દેખાતા બંધ થઈ જાય ને એટલે એમ કેમ આજકાલ દેખાતા નથી, હમણાં ટાઈમ બહુ ખરાબ ચાલે છે એટલે હમણાં અવાતું જ નથી. અરે વધારે આવો. તારો ટાઈમ સુધારવાનું સામર્થ્ય કેવલ હરિ પાસે જ છે, કેવલ પ્રભુ પાસે જ છે. બાકી દુઃખમાં રડનારા ઘણા મળી જશે, આશ્વાસન આપનારા ઘણા મળી જશે, પણ દુઃખ દૂર કરનારા તો પરમાત્મા જ છે. એનું નામ હરિ છે. ભાગવતના પ્રથમ સ્કંદમાં ત્રણેય પ્રસંગ આપણને જોવા મળે છે. સુખાવસાને ઇદમેવ સાર. સુખના અંતમાં કુંતાજી યાદ કર્યા. દુઃખાવસાને ઇદમેવ જ્ઞેયમ. દુઃખના અંતમાં ઉત્તરાય યાદ કર્યા અને દેહના અંતમાં ભીષ્મજી યાદ કરે છે. આ દુઃખ દૂર કરવાનું સામર્થ્ય. અને એટલા માટે ભગવાન પાસે જવાનો મોકો મળે ને તો પોતાના પાપોને યાદ કરીને અટકી ન જતા. અરે મારી અંદર તો આવી આદત, મેં તો આટલા પાપ કર્યા, હું તો આવો ખરાબ. પ્રભુ પાસે જવાની તક મળે તો પોતાના કર્મો ને પોતાના સ્વભાવને યાદ કરીને અટકતા નહીં.
કારણ કે એક પરમાત્મા તો એવો છે જે પાપોમાંથી આપણને મુક્ત કરાવી છે. અહં ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચઃ. ભગવદ ગીતામાં ભગવાને સ્પષ્ટ કહ્યું, તું મારી શરણમાં આવ, હું તને તારા પાપોમાંથી મુક્ત કરીશ. અને એટલા માટે જ્યારે પણ સત્કર્મ કરવાનો, સેવા કરવાનો, ભક્તિ કરવાનો, દર્શન કરવાનો, પ્રભુ પાસે જવાનો, જ્યારે પણ અવસર મળે, તક મળે, ત્યારે ચૂકી ન જતા. કારણ કે ઘણીવાર વર્ષોની સાધના નથી તારતી અને ઝડપેલી તકો તારી દેતી હોય. જો આ 7 દિવસની એક તક આપણને મળી છે તરી જવાની. આ 7 દિવસ એક અવસર છે. કારણ કે ભાગવત કથા છે ને, ઇમરજન્સી વોર્ડ છે. જે રેગ્યુલર ડોક્ટર પાસે જતો હોય અને ડોક્ટર એને તપાસવા જતો હોય, એટલામાં એક ઇમરજન્સી કેસ આવે, નર્સ કહેવાય, ડોક્ટર સાહેબ ઇમરજન્સી કેસ છે, તો ડોક્ટર રેગ્યુલર વાળા પાસે જાય, ઇમરજન્સી વાળા પાસે પહોંચી જાય. એમ કથામાં જ્યારે ભેગા થાય અને ત્યારે ભક્તો અને દેવતાઓ જઈને કે પ્રભુ ઇમરજન્સી વોર્ડમાં કેસ આવ્યા છે, એટલે ઠાકોરજી વૈકુંઠ છોડીને કથામાં આવીને બિરાજી જાય. કારણ કે આમને ઉદ્ધાર અને મુક્તિ માટેની વધારે ઉતાવળ છે, એટલે પોતાના બધા જ સાંસારિક કાર્યો છોડી આ ભગવાન પાસે ભગવાનને સાંભળવા બેઠા છે. એટલે પ્રભુનું એ વચન છે કે જ્યાં જ્યાં કથા થાય ત્યાં હું પોતે આવું છું. જ્યાં રામાયણ થાય ત્યાં હનુમાનજી પધારે, ત્યાં મહાભારત થાય ત્યાં અશ્વત્થામા આવે, પણ જ્યાં જ્યાં ભાગવત કથા થાય ત્યાં ભગવાન પોતે આવતા હોય છે. એવું પ્રભુનું વચન છે ભાગવતના માત્ર. અને એટલા માટે પ્રભુ દુઃખના હરતા છે. તકો તારી દે, તક મળે ને અવસર બેર નહીં આવે. એટલે ભગવતીઓ ગાય છે કે આવા અવસરો વારે ઘડી નથી આવતા. તમને એમ લાગે આ કથા નહીં તો ફરી ક્યારેક બેસશે. કથા તો બેસશે, પણ તું ઉઠી ગયો ઈસ કોને ખબર. એટલે લૌકિકના ભલે લાંબા પ્લાન કરો, અલૌકિકની તકો સામે હોય ને તો એને ઝડપી જ લેવી. અને નથી થતું. મેં તો ઘણાને જોયું છે, જેણે જેણે ટાળ્યું છે એનું ટળી જ ગયું છે, એને મેળ પડતો જ નથી. ઘણા હજી મારી પાસે એવા છે જે 10 વર્ષથી કથાની વિનંતી કરે છે, પણ ક્યારેક મને નથી મેળ પડતો ને ક્યારેક એને નથી મેળ પડતો. પણ નથી થતું તો નથી જ થતું. કથાની કંકોત્રી ઘણાને મળી હશે, પણ જો જન્મોત્રીમાં નહીં લખ્યું હોય ને તો કથામાં નહીં આવી શકે. કથા તો જન્મોત્રીમાં લખી હોય એને બેસવા મળે, એને સાંભળવા મળે. ભાગ્યોદયેન. અને આ ભાગ્ય કથાનું ભગવાન લખતા હોય છે. 2 પ્રકારના ભાગ્યો, એક કર્મો દ્વારા માણસને લખાયેલું ભાગ્ય અને કૃપા દ્વારા લખાયેલું ભાગ્ય. અને કૃપા થકી ભગવાને ભાગ્યમાં લખ્યું હોય ને એ જ કથામાં આવીને બેસી શકે. તો મહદ ભાગ્યનું આ ભાગ્યોદય છે. તો પ્રભુ દુઃખના હરતા છે. જીવનમાં દુઃખ આવે તો માણસ ક્યાં જાય, કોની પાસે જાય? મહાપ્રભુજી કહે સમર્થનો આશ્રય કરશો તો દુઃખો જશે. કહેવું નહીં પડે. અસમર્થનો આશ્રય કરશો ને તો એ પોતે દુઃખી છે. તમારા દુઃખોને શું દૂર કરવાનું. इस बस्ती में हमारे आंसुओं को कौन पहुंचेगा, यहाँ जिसको देखो उसका दामन भीगा लगता है. ये તમારા આંસુ કોણ લૂછશે? એ પોતે રડી રહ્યો છે. હરિનો આશ્રય કરજો. પ્રભુ સર્વ સમર્થો હિ તતો નિશ્ચિતતા વ્રજે. મહાપ્રભુજી એટલે તો નિશ્ચિતતાનો મંત્ર આપી દીધો, અને એ છે હરિ. પ્રભુ તમારા માથે બિરાજતા તમારા લાલન, તમારા ઠાકોરજી. દુઃખ આવે ને એટલે માણસ એટલો આપણો ફાફડો થઈ જાય, આ કરી આવું, પેલું કરી આવું. અને દુઃખના સમયે શ્રદ્ધાને ભટકવાની પૂરેપૂરી સંભાવનાઓ હોય છે. પૂરેપૂરી સંભાવના. આનાથી ન થાય તો આનાથી કરાવી લઉં, આનાથી ના થાય તો અહીંયા ચડાઈ આવું, અહીંયા પેલું ચડાઈ આવું. માણસ જે ભટકવાની છે અને હોય એના કરતા વધારે દુઃખી થાય. હરિના ચરણ પકડી રાખજો. એનું નામ જ હરિ છે. તાપત્રય વિના ત્રિવિધ તાપો માણસના જીવનમાં છે. આદિ ભૌતિક, આધ્યાત્મિક અને આદિ દૈવિક. શરીરના દુઃખો, ઇન્દ્રિયોના દુઃખો અને આદિ દૈવિક એ આત્માનું દુઃખ છે. એ દણેના હરતા કોણ છે? કયા પરમાત્માની કથા ભાગવતમાં છે? તો કહ્યું શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. એવા શ્રી કૃષ્ણ. શ્રી એટલે રાધા, કૃષ્ણ એટલે ઠાકોર. કૃષ્ણ શબ્દનું ડેફિનેશન જ કર્યું. કૃષ્ણ ભુવાચકો શબ્દ ણશ્ચ નિવૃત્તિવાચક તયોરૈક્ય પરબ્રહ્મ કૃષ્ણ તે વિધીયતે.
જે સદાનંદ છે એ જ કૃષ્ણ છે. અને શ્રી કૃષ્ણ કહ્યું, જો આપણે ત્યાં પુષ્ટિ માર્ગમાં ઠાકોરજી એકલા ક્યારે નથી હોતા, સ્વામીજી સાથે જ હોય છે. અને જરૂરી નથી કે સ્વામીજીનું જુદું સ્વરૂપ બિરાજે. તમે ઠાકોરજીના દર્શન કરો ને તો તમને ચોટી દેખાય, નકવેસર દેખાય, કર્ણફૂલ દેખાય. સ્વામીજી સહિત જ ઠાકોરજી બિરાજેલા. કોઈ કે અમારે ત્યાં તો લાલન બિરાજે છે. અચ્છા, તો ઠાકોરજી કેવા વર્ણના હતા? શ્યામ. તમારા લાલન તો પીત છે, પીળા છે. તો આ પીળા ક્યાંથી થયા? તો કે રાધા 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 અખંડ જાપ કરે છે ને, એટલે રાધાજીનો રંગ એના પર ચડી ગયો છે, એટલે તમારા લાલન પીત છે. નહીં તો શ્યામ વર્ણના કૃષ્ણ કયા છે, પણ આપણા લાલન તો પીળા હોય છે, એ રાધાજીના રંગે રંગાયેલા છે. નહીં તો ઘણી વાર લોકોને ઘણી એવી ભ્રમણા છે, તમારા પુષ્ટિ માર્ગમાં તો બાલકૃષ્ણની સેવા ને. અરે ના, અમારા બાલકૃષ્ણની સેવા નથી, બાલ ભાવની સેવા છે. બંનેમાં ફરક છે, બાલકૃષ્ણ ને બાલ ભાવ. ઠાકોરજી 100 વર્ષના થાય ને તો યશોદાજીને તો બાલ ભાવ જ રહે. અને સાથે સ્વરૂપમાં તમે જુઓ ને, બાળક છે ક્યાં? મથુરાધીશ મોટા કૃષ્ણ, વિઠ્ઠલનાથજી આડા કૃષ્ણ, દ્વારિકાધીશ મુકુંદનાયક, ગોકુલનાથજી મોટા, 5મા ગોકુલચંદ્રમાજી એ પણ ઠાડા. ખાલી એક બાલકૃષ્ણલાલજી ને મુકુંદરાયજી આ બાલક કૃષ્ણ છે. બાકી તો બધા કિશોર છે. મદન મોહનલાલજી બધા જ મોટા કિશોર હોય છે. અને એટલા માટે આપણી એક ભ્રમણા એવી થઈ ગઈ છે કે બાલકૃષ્ણની સેવા. અરે ના, અહીંયા તો સર્વદા સર્વ ભાવે પ્રભુને ભજવાનું. એવા શ્રી કૃષ્ણ. તો શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. નુમ ધાતુ પ્રશંસાના અર્થમાં છે. નુમ પ્રશંસે, સ્તુતિના અર્થમાં છે. અમે કૃષ્ણની સ્તુતિ કરીએ છીએ. અને એક બીજો અર્થ એમ પણ કર્યો, અમે નમન કરીએ છીએ. અમે ભગવાનને નમન કરીએ છીએ. એક વસ્તુ બધા જીવનમાં લખી રાખજો, જેને પગે લાગવા જેવું છે એને નહીં લાગો તો ન લાગવા જેવા લોકોને રોજ પગે પડવું પડશે. આ ચોખ્ખી વાત છે. જેને લાગવા જેવું છે એવા સર્વ સમર્થ હરિના ચરણે પડશો તો સંસારના લોકોની આગળ કરગરવું નહીં પડે. એવા સર્વ સમર્થ એવા પ્રભુના ચરણે નહીં પડો ને તો નાની નાની બાબતે લોકોને ખુશ કરવા પડશે. આ સંસારના તુચ્છ લોકોને રાજી કરવા, જીવન ખપાવી નાખવા કરતા મારા હરિને રાજી કરશો ને તો જન્મારો સફળ થઈ જશે. દરેક કામ કરતા પહેલા લોકો રાજી થયા એને જોવા કરતા મારો ઠાકોરજી રાજી થયો કે નહીં એનું ચિંતન પહેલા કરતા. જો પાંડવો જીત્યા, તેમની જીત ક્યારે લખાઈ? ભીષ્મ મર્યા ત્યારે? દ્રોણાચાર્ય મર્યા ત્યારે? ના. ભગવાને જ્યારે કહ્યું ને, ભલે હું હથિયાર હાથમાં નહીં લઉં, એક બાજુ મારી સેના અને એક બાજુ હું. અને જ્યારે અર્જુને ભગવાનને પસંદ કર્યા ને, પાંડવોની જીત તો ત્યારે જ લખાઈ. ટોળું જીતાડતું નથી, બાજુમાં ભગવાન છે કે નહીં એ ચોક્કસ જોતા રહેજો. કારણ કે જે પક્ષે ભગવાન હશે વિજય ત્યાં જ હશે. એટલે પ્રભુ મારાથી રાજી છે કે નહીં, તો ઘણીવાર સંસારને રાજી કરવા માટે કેટલી વાર ભગવાનને નારાજ કરવા આપણે તૈયાર થઈ જઈએ. આપણને ખબર હોય છે કે આનાથી ઠાકોરજીને આ કામ નહીં ગમે, પ્રભુ આનાથી રાજી નહીં થાય, છતાંય સંસારના લોકોને ખુશ કરવા માટે આપણે ભગવાનને નારાજ કરવા તૈયાર થઈ જઈએ. ભક્તના જીવનની સફળતા શું હોય? પુષ્ટિ માર્ગને એક જ વાક્યમાં જો સમજાવું તો એક વાક્યમાં એટલું સમજાવી શકાય, પ્રભુની પ્રસન્નતા એ જ વૈષ્ણવનું પરમ સુખ, એમાં જ વૈષ્ણવનો આનંદ. બસ એ જ આપણા જીવનનો મંત્ર. મારું દરેક જીવનનું કાર્ય ઠાકોરજીને રાજી કરનારું થાય. પ્રભુ પાસે એટલું જ માંગજો. જો બીજું કાંઈ બહુ યાદ રહે ન રહે, એટલું જરૂર યાદ રાખજો કે મારે એવું કાંઈ નથી કરવું જે મારા ઠાકોરજીને નથી ગમતું. અને મારે હંમેશા એવા કાર્યોમાં રત રહેવું છે જેનાથી મારો ઠાકોરજી રાજી થાય છે, જે મારા પ્રભુને ગમે છે. એટલે એ વસ્તુને છોડી દઈશ જે મારા પ્રભુને નથી ગમતું, અને એ વસ્તુને અપનાવીશ જેનાથી મારા ઠાકોરજીને ગમે અને રાજી થાય. મારો ક્રોધ નથી ગમતો, આજ પછી છોડી દો. મારો લોભ નથી ગમતો, આજ પછી છોડી દો. મારી અંદર રહેલો દ્વેષ નથી કે મારા ઠાકોરજીને ગમતો, આજ પછી નહીં ગમતો.
વૈષ્ણવ આ વસ્તુનું ચિંતન કરે છે. અને સેવા એટલે કેવલ કોઈ ટેરો લેવો ને જારી ભરવી ભોગ ધરવું, આને થોડી સેવા કહેવાય. સેવા એટલે આખા જીવનનું શિસ્ત. અરે કાલે આ જ આંખે મારે લાલનના મંગળાના દર્શન કરવાના છે, આ આંખે પાપ કેમ જોઉં? કેમ કે આ આંખે તો મારા પ્રભુના દર્શન મારે કાલે કરવાના છે, તો કયા મોઢે ઠાકોરજી આગળ ઉભો રહીશ? આ જ જીવવાથી કાલે મારે પ્રભુના કીર્તન ગાવા છે, તો આ જીવવાથી કોઈની નિંદા કેમ મારાથી કરાશે? કારણ કે જો જીવ નિંદામાં બગાડી દઈશ તો પછી એને ભગવદ નામમાં કઈ રીતે વાપરીશ? કોઈ વસ્તુ તમે લૌકિક કામમાં તમારા પેલામાં વાપરો, પછી એમ થાય કે ના ના હવે ઠાકોરજીમાં ના વપરાય, તો વપરાઈ ગયું. એમ વસ્તુ માટેનો વિચાર કરીએ છીએ, પણ આપણા જીવનની, આપણા દેહની ઇન્દ્રિયોનો વિચાર કરીએ છીએ. અરે આ કર્ણથી મારે કાલે પ્રભુની કથા સાંભળવાની છે, તો કોઈની નિંદા મારાથી કેમ સંભળાય? કાલે આ જાતે લાલનને મારે ગોદમાં લેવાના છે, આ જાતે મારે ચણસ્પર્શ કરવાના છે, આ હાથથી કોઈનું કેમ ઝૂંટવી લેવાય? કાલે આ જ પગથી દોડી દોડીને ઠાકોરજીની સેવા કરવાની છે, તો આ પગથી ચાલીને મારે એવી જગ્યાએ કેમ જવાય કે જ્યાં ગયા પછી કાલે ઠાકોરજીથી આંખો મિલાવતા મને શરમ આવે. સેવા એટલે કેવલ ભોગ ધરવાને ટેરો લેવો ને હાથ ધોવા જ નથી. નમનથી અધિક બીજું કાંઈ કરવા અમે સમર્થ પણ નથી. એટલે જે પણ અમે એને આપીશું એ એનું આપેલું જ તો છે. એવું મારી પાસે શું છે જે મારું? જે આપ્યું, માણસ એક ફૂલ પણ તોડીને ધરે કે ચલો મેં ફૂલ ઠાકોરજીને ધર્યું, ભૂલી જાય એ બીજ કોનું, એ ભૂમિ કોની, એ પાણી કોનું, એ સૂરજ કોનું, એ ઉગાડ્યું કોણે? આપણે તો તોડ્યું અને કયું ફૂલ ધર્યું. આપણે તોડનારા છીએ, ઉગાડનારા નથી. એનું જ હતું અને એને ધર્યું. એટલે જો ને જયારે ગજેન્દ્ર મોક્ષની કથા આવી, ડૂબવા લાગ્યો હાથી, એને એમ થયું કે હું શું પ્રભુને પુકાર કરું છું, પણ ભેટ શું ધરું? આ જ્યાં જોઉં એ તો બધું બ્રહ્માજીનું સર્જન જ છે. એવું કંઈક પ્રભુને આપવું જે પ્રભુએ સર્જ્યું હોય. અને વિચાર આવ્યો આ બધું જ બ્રહ્માજીનું સર્જન, પણ આ કમળ છે ને એ ભગવાનનું સર્જન છે. કે ભગવાનની નાભીમાંથી કમળ અને કમળમાંથી બ્રહ્માજી પ્રગટ થયા છે. એટલે કમળ એ બ્રહ્માજીનું સર્જન નથી, એ તો ભગવાનનું સર્જન. એટલે ગજેન્દ્રએ કમળ લીધું અને ભગવાનને ધર્યું ને પ્રભુ દોડતા આવી ગયા અને ઉદ્ધાર